આ વિડીયોમાં આપણે જોઈશું કે જેમને પણ ધારો કે ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન માટેનું ફોર્મ ભર્યું હોય, એટલે કે જે એસીપીડીસીનું તમે ફોર્મ ભર્યું હોય ધોરણ 10 પછી એડમિશન માટે, તો એમાં તમારું જે પ્રોવિઝનલ મેરિટ જે રેન્ક છે એ આવી ગયેલ છે. તો આપણે વિડીયોમાં જોઈશું કે તમે તમારું જે પ્રોવિઝનલ મેરિટ રેન્ક છે કઈ રીતનું ચેક કરી શકો છો. એની પીડીએફ પણ છે અને તમે વેબસાઇટમાં લોગિન કરીને પણ ચેક કરી શકો છો. બંને રીતે આપણે જોઈશું. હું તમને પીડીએફની લિંક પણ આપું છું અને જેમને ધારો કે રેન્ક નથી આવ્યો એમનું પણ અહીંયા નામ આવેલું છે એ પણ આપણે જોઈશું. અને એમને હવે આગળ શું કરવું, ધારો કે જેમને રેન્ક નથી આવતો તેમનું શું કારણ છે, એમને આગળ શું સોલ્યુશન કરવું એ પણ આપણે વિડીયોમાં જોઈશું. ઓકે, તો પહેલાં જે છે હું તમને આ પીડીએફ પર ડાઉનલોડ કરીને બતાવું છું તમારી જે છે આ રેન્ક કઈ રીતનું ચેક કરવાનું. તો આ જે પીડીએફ છે તમારી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની પીડીએફ છે અને લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરીને જોઈ શકો છો. અહીંયા તમે ડાઉનલોડ કરશો એટલે તમને જે છે એક અહીંયા તમને ડિટેલ્સમાં તમારો રોલ નંબર હશે, એટલે કે એપ્લિકેશન નંબર હશે, તમારું નામ હશે, રેન્ક હશે, કેન્ડિડેટની કેટેગરી કઈ હતી એ હશે. અહીંયા TFWમાં તમારે યસ હતું કે નો છે એ તમને એ અહીંયા જે છે બતાવશે. ઓકે, તો આટલી ડિટેલ્સ જે છે આ પીડીએફમાં હશે. તો અહીંયા તમારે જે છે અહીંયા જોવાનું છે. તો અહીંયા તમે જોશો ભાઈ જે ફર્સ્ટ રેન્ક અહીંયા જે આવેલો છે એ અહીંયા કોનો આવેલું છે કે પટાલિયા વંશ ધીરેનભાઈ, તેમનું જે છે અહીંયા ફર્સ્ટ રેન્ક છે. ઓકે, આ જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે અને આવતીકાલથી તમારે જે છે એ મોક રાઉન્ડ ચાલુ થવાનો છે. તો મોક રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ જે છે હજુ આજે સ્ટાર્ટ થઈ નથી, તો એ આવતીકાલથી થઈ જશે. ઓકે, મોક રાઉન્ડમાં જે છે તમારે કોલેજ એમાં એડ કરવાની છે. ચોઇસ ફિલિંગનો મતલબ છે તમારે એમાં કોલેજ એડ કરવાની છે, તમારે કઈ કોલેજમાં એડમિશન લેવાનું છે એ મતલબ કે કોલેજ પસંદગી. ઓકે, તો એ આવતીકાલથી તમારે સ્ટાર્ટ થઈ જશે. ઓકે, તો જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે હું તમને વિડીયોમાં સમજાવી દઈશ કે ભાઈ તમારે કઈ રીતની ચોઇસ ફિલિંગ કરવાની છે. ઓકે, તો જે છે તમારે આ રીતનું અહીંયાથી જે છે મેરિટ લિસ્ટ તમે ચેક કરી શકો છો. હવે આ જે પીડીએફ છે એ બહુ પેજની છે, એટલે કે 810 પેજ છે આની અંદર. તો તમારે એમાં સર્ચ કઈ રીતનું કરવું, તો તમારે જે અહીંયા પીડીએફમાં તમે જોશો ને તો તમને જે આમાં એક ઓપ્શન તમને મળતો હોય છે ઉપર સર્ચનો. ઓકે, તો એ સર્ચમાં તમારે તમારું જે નામ છે કેપિટલમાં જે લખવાનું છે, જેવું તમે ફોર્મ ભરતી વખતે લખ્યું હતું એવું. તો પણ તમારું જે તમે અહીંયા નામ લખશો તો પણ તમારું જે મેરિટ નંબર તમને અહીંયા દેખાઈ જશે, તમારું નામ એમાં સર્ચમાં આવી જશે. અને ધારો કે જેમને અહીંયા સર્ચ કરતા નથી આવડતું તો એ લોકો જે છે એ વેબસાઇટમાં લોગિન કરીને પણ એમનું મેરિટ રેન્ક જે છે જાણી શકે છે. અને જેમને ધારો કે મેરિટ રેન્ક નથી આવ્યો એમને આગળ શું કરવું, એમનું શું કારણ છે, શું સોલ્યુશન છે એ પણ હું તમને બતાવું છું. અને જેમને ધારો કે વેબસાઇટમાં લોગિન કરીને એમનો મેરિટ રેન્ક ચેક કરવો હોય તો એ લોકોને જે છે તમે ફોર્મ ભર્યું તો એ વેબસાઇટમાં લોગિન કરવાનું છે, એટલે કે જે આપણી એસીપીડીસીની વેબસાઇટમાં તમારે લોગિન કરવાનું છે. એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અહીંયા લોગિન કર્યા પછી તમારે જે છે એ અહીંયા સાઇડમાં ઓપ્શન છે કેન્ડિડેટ પ્રોફાઇલનું, તો તમારે એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમારી જે છે અહીંયા પ્રોફાઇલ ખુલશે. તો એમાં અહીંયા તમે જોશો તો તમને જે છે અહીંયા રેન્ક ડિટેલ્સ તમને જોવા મળશે. ઓકે, તો આ રેન્ક ડિટેલ્સમાં તમને અહીંયા નીચે ઓપ્શન છે સ્ટેટ ફાઇનલ રેન્ક ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ. એમાં તમે જોશો તમારું રેન્ક જે છે તમને અહીંયા દેખાડશે. જેમ કે અહીંયા જે આવેલું છે 9022 છે. ઓકે, તો ઓલ ગુજરાતમાંથી તમારું જે રેન્ક જે છે તમને અહીંયા લખેલું આવશે. ઓકે, તો જેમને ધારો કે 500 આવ્યો હશે, 10,000, ઓકે, 12,000, 15,000, 20,000 જેટલો પણ તમારો રેન્ક આવ્યો હશે એ તમને જે છે અહીંયા દેખાડશે. ઓકે, તો આ તમારું જે છે પ્રોવિઝનલ મેરિટ રેન્ક છે. આના પછી ફાઇનલ પણ આવશે. ફાઇનલ અને આમાં થોડા ઘણો જે છે ડિફરન્સ હોઈ શકે છે. ઓકે, તો આ રીતનું પણ તમારે જે છે મેરિટ રેન્ક ચેક કરવાનો છે. મેરિટ રેન્ક ચેક કર્યા પછી તમારી જે છે આગળ જે મોક રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ જે છે કરવાની હોય છે. પરંતુ આજે જે 1 જુલાઈ છે તો આજે જે છે હજુ ચોઇસ ફિલિંગ તમારી સ્ટાર્ટ થઈ નથી, તો એ તમારી આવતીકાલથી જે છે ચોઇસ ફિલિંગ મોક રાઉન્ડ માટેની સ્ટાર્ટ થઈ જશે. તો અહીં તમે જોશો જે ચોઇસ ફિલિંગનો ઓપ્શન છે એ ઇનેબલ થઈ જશે અને એમાં તમે ત્યાંથી ચોઇસ ફિલિંગ કરી શકશો. તો હું તમને આવતીકાલે ફરી વિડીયોમાં સમજાવીશ કે તમારી ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવાની છે, એમાં કોલેજ પસંદગી કઈ રીતની કરવાની છે એ. ઓકે, તો ચોઇસ ફિલિંગ માટેનો અલગ વિડીયો આવશે, એ તમે ખાસ જોજો. હજુ ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થઈ નથી. ઓકે, જ્યારે સ્ટાર્ટ થશે એટલે વિડીયો આવી જશે, તો એ વિડીયો મુજબ તમે ચોઇસ ફિલિંગ કરી દેજો. હવે આપણે વાત કરીએ એમની કે જેમને પણ ધારો કે મેરિટ રેન્ક આવ્યું નથી એમનું શું કારણ છે અને એમનું શું સોલ્યુશન છે. હવે જોઈએ આપણે જેમને ધારો કે રેન્ક નથી આવી, રેન્ક 0 છે, એમનું શું કારણ છે અને એમનું શું સોલ્યુશન કરવાનું છે આપણે જોઈએ. તો જેમને પણ રેન્ક નથી આવી એમનું જે છે એક લિસ્ટ આવેલું છે, એની આ પીડીએફ છે અને લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે એને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. તો જેમને રેન્ક નથી આવી એમને આ પીડીએફમાં ચેક કરવાનું છે. તમારું જો નામ હોય તો તમારે એમાં આગળ સ્ટેપ કરવાનું છે. એમનું સોલ્યુશન શું છે હું તમને આગળ સમજાવું છું. તો અહીંયા જે છે જેમને પણ રેન્ક નથી આવે એમનું નામ છે, તમે અહીંયા પહેલું જે નામ છે એ કોનું છે ભાઈ શાહ રિતિક રાજ રાજેન્દ્ર. તો એમનું અહીંયા શું પ્રોબ્લેમ છે ભાઈ ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન છે. તો ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન ક્યારે આવી શકે છે, ધારો કે તમે જે છે ધોરણ 10 પાસ ના હો. ઓકે, તો એ જે છે અમુક કારણ છે તેમાં તમારું ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન આવેલું હશે. તો એનું જે છે અહીંયા કોઈ સોલ્યુશન નથી. પરંતુ જેમને ધારો કે અહીંયા જે રિમાર્ક્સમાં એમનો પ્રોબ્લેમ એ છે, શું પ્રોબ્લેમ છે કે જેમને ધારો કે પ્રોબ્લેમ છે રેન્ક 0 ડ્યુ ટુ SSC ઓલ અટેમ્પ્ટ માર્કશીટ નોટ અપલોડેડ.
એટલે કે ધોરણ 10ની તમે બધી માર્કશીટ અપલોડ કરી નથી અને તમે ધોરણ 10 પાસ જે છે એ 2 થી 3 ટ્રાયમાં કર્યું છે, પરંતુ તમે એક જ માર્કશીટ અપલોડ કરી છે, બધી નથી કરી, તો તમારે આ પ્રોબ્લેમ આવ્યો હશે. તો એમને જે છે એક ફોર્મ ભરવાનું છે, એ હું તમને હાલ બતાવું છું. ઓકે, બીજું અહીંયા કારણ શું છે? બીજું કારણ છે કે નોટ ક્વોલિફાઈડ ડ્યુ ટુ ફેલ્ડ ઇન મેથ્સ. તમે ગણિતમાં ફેલ છો એટલે તમે જે છે આ એડમિશનમાં તમે મતલબ એડમિશન ના લઈ શકો. તો આનું જે છે મારા સોલ્યુશન એક જ છે કે તમે કાં તો પહેલાં મેથ્સ પાસ કરો ધોરણ 10ની પરીક્ષા આપીને, ઓકે, મેથ્સની, અને પછી તમે જે છે આવતા વર્ષે એડમિશન લઈ શકો છો. આમાં હાલ તમને એડમિશન મળશે નહીં. ઓકે, એના પછી ઘણા બધા તમે જોશો ભાઈ ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન જ અહીંયા જે છે કારણ છે. ઓકે, પછી અહીંયા તમે જોશો ભાઈ નોટ ક્વોલિફાઈડ ડ્યુ ટુ જે છે ઇનવેલિડ SSC બોર્ડ. તો આપણે એનો મેં વિડીયો જે છે ઓલરેડી બનાવેલો છે કે ભાઈ ઇલિજિબલ બોર્ડનો, એમાં જે લિસ્ટમાં જે બોર્ડ છે એમાંથી જ તમે ધોરણ 10 પાસ કર્યું હોય તો જ તમે આમાં એડમિશન લઈ શકશો. ઓકે, પછી જે છે ભાઈ રેન્ક 0 ડ્યુ ટુ SSC માર્કશીટ નોટ રીડેબલ. ઓકે, કે ભાઈ જે છે ધોરણ 10ની માર્કશીટ જે છે એ વંચાય એવી નથી, તમે જે છે એનો ફોટો બહુ મતલબ જે છે બ્લર જેવો છે, તો એક આ જે છે કારણ આવેલું હશે. તો આના માટે તમારે શું કરવાનું છે? ફરીથી પાછી ધોરણ 10ની માર્કશીટ અપલોડ કરવાની છે ગૂગલ ફોર્મની અંદર. ઓકે, તો અમુક જે આ રીઝન છે ધોરણ 10ની માર્કશીટના લીધે, તો એનું તો સોલ્યુશન છે, બાકી બધા જે રીઝન છે એનું અહીંયા સોલ્યુશન નથી. તમે જોશો તો બધાને જે છે મોસ્ટ ઓફલી જે છે ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન જે છે એ કારણ છે. કાં તો તમે ઇંગ્લિશ સબ્જેક્ટ પાસ નહીં કર્યો હોય, કાં તો તમે જે છે માર્કશીટ તમારી રીડેબલ નહીં હોય, એ બધા અહીંયા પ્રોબ્લેમ છે. ધોરણ 10ની માર્કશીટના લીધે જેમને પ્રોબ્લેમ થયો છે એમને જે છે ગૂગલ ફોર્મ ભરવાનું છે. એમને જે છે અહીંયા ગૂગલ ફોર્મની લિંક પણ અહીંયા આપેલી છે. ભાઈ રેન્ક 0 કેન્ડિડેટ કેન સબમિટ ધેર રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ ઓન જે છે આ ગૂગલ ફોર્મની લિંક છે તમારે ભરવાનું છે. પણ ધારો કે ધોરણ 10ની માર્કશીટના લીધે પ્રોબ્લેમ છે, એટલે કે એમને અપલોડ નથી કરી, કાં તો એ રીડેબલ ના હોય, તો તમારે આ ફોર્મ ભરવાનું છે. આ ફોર્મ તમે 14 જુલાઈ સુધીમાં તમે ભરી શકો છો. 14 જુલાઈએ 2 વાગ્યા સુધીમાં તમે આ ફોર્મ ભરી શકશો. તો આ ફોર્મની લિંક પણ મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે ત્યાંથી ક્લિક કરીને અહીંયા આવી શકો છો. એના પછી તમારે સૌપ્રથમ અહીંયા જે છે તમારી ઈમેલ આઈડી અહીંયા દેખાવી જોઈએ. જો દેખાતી નથી તો તમે અહીંયા સ્વિચ અકાઉન્ટ પર ક્લિક કરીને પહેલાં તમારી ઈમેલ આઈડી અહીંયા સિલેક્ટ કરી લો. એના પછી તમારી જે છે અહીંયા એન્ટર જે છે ઈમેલ એડ્રેસ ઓફ કેન્ડિડેટ, તમારી ઈમેલ આઈડી અહીંયા નાખવાની છે. એના પછી જે તમારો મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે. એના પછી તમારો એપ્લિકેશન નંબર એ અહીંયા લખવાનો છે. એના પછી તમારે જે છે એ નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર SSC માર્કશીટ, તમારે ધોરણ 10ની માર્કશીટમાં જેવું નામ છે એવું અહીંયા લખવાનું છે. એના પછી જે આ ઓપ્શન છે એમાંથી તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. શું સિલેક્ટ કરવાનું છે? તમારે એના પર તમે ક્લિક કરશો એટલે એક ઓપ્શન તમને જોવા મળશે. એમાં હશે અપલોડ SSC માર્કશીટ ફોર રેન્ક 0 કેન્ડિડેટ, અપલોડ ઓલ અટેમ્પ્ટ માર્કશીટ ઇન સિંગલ PDF. તો જેમને પણ રેન્ક નથી આવી ધોરણ 10ની માર્કશીટના લીધે, તો એમને જે છે અહીંયા આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને એમની ધોરણ 10ની બધી માર્કશીટ જે છે એની એક જ એટલે કે સિંગલ PDF અને 200 KBથી નીચે હોવી જોઈએ એવી PDF બનાવવાની છે. અને જેમને રીડેબલ ના હોય PDF, ઓકે, ધોરણ 10ની માર્કશીટ, તો એમને જે છે પાછો ક્લિયર ફોટો લેવાનો છે ધોરણ 10ની માર્કશીટનો અને એની PDF બનાવવાની છે અને એને અપલોડ કરવાની છે. અને ઓપ્શન તમારે જે છે આ સિલેક્ટ કરવાનો છે. ઓકે, તો એ ઓપ્શન સિલેક્ટ કરી લેશો. એના પછી તમારે શું કરવાનું છે? અહીંયા જે નીચે ઓપ્શન છે, ઓકે, એમાં શું ઓપ્શન છે ભાઈ અપલોડ રિલેટેડ ડોક્યુમેન્ટ, તેમાં તમારે જે છે અહીંયા એડ ફાઇલ પર ક્લિક કરીને ધોરણ 10ની માર્કશીટ જે છે એને અહીંયાથી PDF એની જે છે એને અપલોડ કરવાની છે અને એ PDFની સાઇઝ 200 KBથી નીચે હોવી જોઈએ. તમારે જે છે ધોરણ 10ની બધી માર્કશીટની સિંગલ PDF બનાવીને જ અહીંયા અપલોડ કરવાની છે. તો તમારે અહીંયા એડ ફાઇલ પર ક્લિક કરીને PDFને સિલેક્ટ કરી લેવાની છે. એના પછી જે છે અહીંયા નીચે અહીંયા કોઈ પણ અપલોડ કરવાની નથી. એના પછી તમારે જે છે થોડું નીચે આવવાનું છે અને અહીંયા તમને જે ઓપ્શન છે ભાઈ મેન્શન યોર એડી ડિટેલ્સ ઇન બ્રીફ, તો અહીંયા તમારે લખવાનું છે ભાઈ રેન્ક 0 પ્રોબ્લેમ, એવું તમે અહીંયા લખી શકો છો. ઓકે, એના પછી તમારે જે છે અહીંયા સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. તમારું ગૂગલ ફોર્મ જે છે આ સબમિટ થઈ જશે અને થોડા દિવસ પછી તમારે જે છે રેન્ક આવી જશે. એટલે કે જેવું ફાઇનલ જેમને રેન્ક આવશે એ દિવસે તમારે જે છે રેન્ક આવી જશે. ઓકે, તો આ રીતનું તમે જે છે સુધારો કરી શકો છો જેમને ધોરણ 10ની માર્કશીટના લીધે પ્રોબ્લેમ આવ્યો છે એમને. ઓકે, અને જ્યારે હવે જે છે આવતીકાલથી તમારી ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થઈ જશે મોક રાઉન્ડ માટેની, હું તમને અલગ વિડીયોમાં સમજાવી દઈશ કે તમારે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવાની છે. ઓકે, એ હાલમાં સ્ટાર્ટ થયું નથી. મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ તમારી આવતીકાલથી સ્ટાર્ટ થઈ જશે, તો હું તમને જે છે વિડીયોમાં સમજાવી દઈશ કે તમારે કઈ રીતની કોલેજ પસંદગી એટલે કે ચોઇસ ફિલિંગ કરવાની છે. ઓકે, તો એની અંદર શું સ્ટેપ રહેશે. ઓકે, તમને ઘણા બધાને પ્રોબ્લેમ હશે ભાઈ મારે ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવી, તો એનો વિડીયો હું અલગ બનાવીશ. એમાં હું તમને ડિટેલમાં સમજાવીશ કે તમારે ચોઇસ ફિલિંગ એટલે કે કોલેજ પસંદગી કઈ રીતની કરવી. ઓકે, તો એ આવતીકાલે જે છે એનો અલગ વિડીયો આવશે, ખાસ જોજો. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને વોટ્સએપ ગ્રુપની અંદર ખાસ જોડાઈ જજો, જેથી કરીને તમને બધી જે માહિતી જે છે મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને જે છે ચોઇસ ફિલિંગનો વિડીયો મળી જશે. ઓકે, તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.